હેલો ફ્રેન્ડ્સ, તો આજે હું છે ને નવી રેસીપી શેર કરવાની છું. આજે હું બનાવવાની છું મસાલા પાવ. તો હાલો તમને આજે કેમ બનાવું ને તમને રેસીપી જણાવું. સૌથી પહેલાં છે ને આપણે એક લોટીમાં છે ને ઘી મૂકી અને છે ને એની માથે સીધું છે ને આપણે લસણવાળી ચટણી ડોયેલી છે એ નાખવાની. લસણવાળી ચટણી નાખી અને એની માથે છે ને બટેકા આપણે બાફી લીધા હતા ને એની ચિપ્સ કરી અને આવી રીતના મૂકી દેવાની. બટેકા અને ટમેટાની બેની સ્લાઇસ કરી અને આવી રીતના આમ શેકવાની લસણવાળી ચટણીમાં આમ ડીપ ફ્રાય કરવાનું છે. અને બે થાય પછી છે ને આવી રીતના બે બાજુ શેકી લેવાનું છે. બે બાજુ શેકાઈ જાય એટલે એમાં છે ને આપણે છે ને ડુંગળી અને કેપ્સિકમ છે ને વઘારી નાખ્યા છે ખાલી સાદી રીતે અને એ આમાં છે ને મૂકી દેવાનું. મુકાઈ જાય એટલે આ બધું એક આમ સાતળી દેવાનું અને તે પછી છે ને આ સાઈડમાં રાખી આમ અને છે ને ઘી આ મસાલામાં છે ને આપણા મસાલા પાવને શેકવાનું છે ચટણીમાં અને પછી છે ને સીધું આમાં લગાવવાનું છે. તો આવી રીતના છે ને બધું શેકાઈ જાય એટલે છે ને આ પાવની અંદર બધું લગાવી અને ચીઝ ભાવતો હોય તો ચીઝ નાખવાનું અને બે બાજુ પાવ શેકી અને ગરમા ગરમ આપણું મસાલા પાવ રેડી છે.